હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે શિયાળા સ્પેશિયલ એવા કચરિયાની રેસીપી જોવાના છીએ। દરેક ઘરમાં શિયાળામાં કચરિયું નોર્મલી આવતું જ હોય છે, પરંતુ આજે આપણે ઘરે ખૂબ સરળતાથી અને ઝટપટ બનાવવાના છીએ। કાળા તલનું જે કચરિયું છે તે શિયાળામાં આપણા માટે બહુ જ હેલ્ધી હોય છે। તો આવો તેની રેસીપીને જોઈ લઈએ। અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। એ ટોટલી ફ્રી છે। તો વધુ સમય ન લેતા આપણે રેસીપી તરફ આગળ વધીએ। તો કચરિયા માટે મેં અહીંયા કાળા તલ 150 ગ્રામ જેટલા લીધેલા છે। તમારે કાળા તલ ન લેવા હોય તો તમે તેની જગ્યાએ સફેદ તલને પણ લઈ શકો છો। તો તેને થોડીવાર આપણે શેકી લેવાના છે, એટલે કે રોસ્ટ કરી લેવાના છે। તેનાથી તેનું જે ભૂકો છે તે એકદમ સરસ થઈ જશે અને તેમાં જે થોડો ઘણો ભેજ હોય એ પણ નીકળી જશે। તો 2-5 મિનિટ તેને રોસ્ટ કરી લઈએ, પછી તેને મિક્સર જારમાં પલ્સ મોડ પર પીસી લેવાના છે। આ રીતે ચાલુ બંધ કરીએ તે રીતે પીસવાના છે। આવા અધકચરા પીસાઈ જાય એટલે આપણે તેમાં 50 ગ્રામ જેટલી ખજૂર એડ કરી દેવાની છે। સાથે 50 ગ્રામ જેટલું સૂકું નાળિયેર એડ કરી દઈશું, 50 ગ્રામ ગોળ એડ કરી દઈશું અને સાથે જ તેમાં 1 ચમચી જેટલી સૂકી ગુલાબની પાંદડીઓ એડ કરશું અને અડધી ચમચી જેટલી ખસખસ એડ કરી દઈશું। અને હવે તેને ફરીથી આ રીતે ચાલુ બંધ કરી અને પીસવાનું છે। સળંગ નથી પીસી લેવાનું, નહીતર તેમાંથી તેલ છૂટું પડી જશે અને તેનો ટેસ્ટ સારો નહીં આવે। તો આ રીતે એકદમ સરસ લચકા જેવું થઈ જાય ત્યારે તેમાં 1/4 કપ જેટલું તલનું તેલ એડ કરવાનું છે। તલનું જે તેલ છે તે તમને માર્કેટમાં ઇઝીલી નાના પેકમાં મળી જાય છે। બીજું તેલ તમે નાખશો તો તેમાં તેની ફ્લેવર સારી નહીં આવે, પરંતુ તલનું કચરિયું હોય તો તલના તેલની ફ્લેવર સારી આવે છે। તો આ રીતે નાખતા જવાનું અને તેને મસળતા જવાનું, અને તલનું જે તેલ છે તેનું તમે પ્રમાણ વધારે કે ઓછું રાખી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે। સાથે જ મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી મૂકી અને તેમાં ગુંદને તળવા રાખી દીધો છે। ગુંદ પણ મેં અહીંયા 50 ગ્રામ લીધેલો છે, તમને જે પ્રમાણે ભાવતો હોય તે પ્રમાણે લઈ શકો છો। તો ઘીમાં સરસ મજાનો ગુંદ પણ અહીંયા સતળાઈ ગયો છે। તો હવે આપણે તેને કચરિયામાં છેલ્લે મિક્સ કરી દઈએ અને 2 ચમચી જેટલી મેં અહીંયા બદામની કતરણ લીધેલી છે। તમે બીજું તમારી અનુકૂળતા પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ તેમાં એડ કરી શકો છો। તો હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું અને અહીંયા આપણું સરસ મજાનું ઝટપટ અને બહુ જ ઇઝી એવું હેલ્ધી કચરિયું રેડી થઈ ગયું છે। તો આ શિયાળામાં આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમે સહેજ પણ નિરાશ નહીં થાઓ। અને તલનું જે તેલ છે તેનું પ્રમાણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે રાખો, એટલે કે તમારે જેટલું લચકાવાળું કે કોરું જમવું હોય કચરિયું એ પ્રમાણે તમે વધારે કે ઓછા પ્રમાણમાં રાખી શકો છો। તો આવી બીજી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।